હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ આપણે આ ચેપ્ટરનો અભ્યાસ આગલા ધોરણોમાં પણ ઉપયોગમાં આવશે, એટલા માટે ખાસ સમજવું. પહેલાં તો આપણે ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળની અંદર પહેલો શબ્દ છે વર્ગ. તો આપણે વર્ગ કોને કહેવાય તે પહેલાં સમજીએ. તમે વ્યાખ્યા લખ્યું હોય તો હું બોલું કે વર્ગ એટલે એકને એક સંખ્યાનો 2 વાર ગુણાકાર. વર્ગ કોને કહેવાય? એકને એક સંખ્યાનો 2 વાર ગુણાકાર કરતાં જે મળે તેને તે સંખ્યાનો વર્ગ કહેવાય. બરાબર? તો આપણને કોઈ પણનો વર્ગ કરવાની વાત આવે તો આપણે તે સંખ્યાનો માત્ર 2 વાર ગુણાકાર કરીશું. આપણે જોઈએ તો 1નો વર્ગ આને કઈ રીતે બોલાય? 1નો વર્ગ અથવા તો 1ની 2 ઘાત, પણ 2 ઘાત એટલે શું કહેવાય? વર્ગ. 3 ઘાત હોય તો શું કહેશું? ઘન. એમ 1ની 2 ઘાત એટલે કે 1નો વર્ગ એટલે કે 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 બરાબર 1. 2નો વર્ગ 2 ગુણ્યા 2, 2 દુના 4. 3નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 9. તો ડાયરેક્ટ પણ તમે લખી શકો 3નો વર્ગ 9. 4નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે 16. 5નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે 25. 6નો વર્ગ 6 ગુણ્યા 6 ના કરો, મેં ડાયરેક્ટ કર્યું. 6નો વર્ગ 36. 7નો વર્ગ 49. 8નો વર્ગ 64. 9નો વર્ગ 81. 10નો વર્ગ 100. આ રીતે તમારે 20 સુધીના અહીંયા તમે લખી શકો કે 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, એમ કરી અને 20નો વર્ગ ક્યાં આપણે જવાનું છે? તો કે 20નો વર્ગ કેટલો થાય? 400. તો તમારે 1 થી લઈને 20, તમારે 1 to લઈને 20 ના વર્ગ મોઢે કરવાના છે. એક્ઝામની અંદર હું તમને કોઈ પણનો વર્ગ પૂછી શકીશ, બરાબર? પરંતુ તમને હવે વર્ગની ડેફિનેશન ખબર પડી ગઈ. કોઈ પણનો વર્ગ એટલે તે સંખ્યાને 2 વાર ગુણાકાર કરવો. જેમ કે 20નો વર્ગ તો 20નો 2 વાર ગુણાકાર, 20નો વર્ગ તો 20નો 2 વાર ગુણાકાર, મતલબ 20 ગુણ્યા 20 એટલે 400. બરાબર? આપણે આનો ફરીવાર પણ ઉપયોગ કરશું. એક વસ્તુ યાદ રાખજો કે 1નો વર્ગ પાછળનો એકમનો અંક 1 હોય તો 1 આવશે, 2 હોય તો 4 આવશે, 3 હોય તો 9 આવશે, 4 હોય તો 6 આવશે, 5 હોય તો 5 આવશે, 6 હોય તો 6 આવશે, 7 હોય તો 9 આવશે, 8 હોય તો 4 આવશે, 9 હોય તો 1 આવશે. બરાબર? મીંડું હોય તો 0 આવશે. એકમનો અંક આપણે આગળ ભણીશું તો એટલું યાદ રાખજો કે 8નો એકમનો અંક 8 હોય. હું તમને એક એક્ઝામ્પલ થ્રુ પણ સમજાવીશ કે કોઈ પણ સંખ્યાના વર્ગના એકમના અંક કઈ રીતે ડિફાઇન કરી શકાય. બરાબર? કેમ કે 1 થી 9ની જ ભૂમિકા છે. હવે આપણે આવીએ વર્ગમૂળ. તો વર્ગમૂળની નિશાની આ રીતે જે આપેલું હોય એને શું કહેવાય? વર્ગમૂળની નિશાની. આને આ રીતે પણ દર્શાવી શકાય 1/2 બ્રેકેટ રેસ ટુ 1/2 ઘાત. વર્ગમૂળ કોનું પોસિબલ છે? તો નોંધમાં જોઈ શકો કે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ મળે છે. મતલબ પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય તો તેનું વર્ગમૂળ પોસિબલ નથી. બરાબર? તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવી? તો કે જેનો વર્ગ કરવા, જે સંખ્યાનો વર્ગ કરતાં જે જવાબ મળે એને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. જેમ કે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. બરાબર?
વર્ગમૂળ બધી સંખ્યાનું મળતું નથી. કોનું મળે? પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે જેનો વર્ગ કરતાં જે મળે એને શું કહેવાય? પૂર્ણ વર્ગ. એટલું યાદ રાખજો કે વર્ગ બધાનો થાય, પરંતુ વર્ગમૂળ બધાનું થતું નથી. કોનું થાય? વર્ગમૂળ પૂર્ણ વર્ગ સંખ્યાનું જ પોસિબલ છે. તો જો આ 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3, અહીંથી રિવર્સ. એમ 400નું વર્ગમૂળ 20. વર્ગમૂળ કઈ રીતે નીકળે તમે ચેક કરી શકો. અહીંયા 4નું વર્ગમૂળ, તો 4ના વર્ગમૂળ કેમ લખી શકાય? 2નો વર્ગ. 4 એટલે 2નો વર્ગ. 2નો વર્ગ અને વર્ગમૂળને કેમ લખી શકાય? 1/2 ઘાતમાં 2 2 જતા રહ્યા એટલે કેટલા આવ્યા? 2. તે જે 9નું કરવું હોય તો તમને ખબર છે વર્ગમૂળ એટલે 9 રેઝ ટુ 1/2 ઘાત બરાબર 9 એટલે 3નો વર્ગ 1/2 ઘાત ઉડી ગયું તો કેટલા આવી ગયા? 3. તો તમને ખબર પડી ગઈ છે કે વર્ગમૂળ કોનું પોસિબલ છે અને વર્ગમૂળની સંજ્ઞા આ થાય. આવું આપેલું હોય એને શું કહેવાય? વર્ગમૂળ. બરાબર. હવે આપણે જે કીધું આ નોંધની પછી જરૂર પડશે, બરાબર છે, ત્યારે તમને હું નોંધ બતાવી, પરંતુ આ એક નોંધ ખાસ યાદ રાખવી. જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેવો જોવે? 0, 1, 4 મતલબ 0 પછી 1 પછી 4 એટલે 2 ને 3 નથી. એટલે જુઓ આમાંથી તમને 2 ને 3 જોવા મળશે નહીં પાછળના અંક તરીકે. જે સંખ્યાનો એકમનો અંક એટલે કયો અંક કહેવાય? પાછળનો કહેવાય. જો અહીંયા 6, 9, 4, 1 અને 0, 5, 6 આ તો બધા એકમના અંક થઈ ગયા. 1, 4 તો 0, 1 અને 4. 5 છે તો કે 5 છે, 6 તો કે 6 છે, 9 તો કે 9 છે. જો 7 છે નહીં. તો આની સિવાયના અંક એટલે તથા જે સંખ્યાનો એકમનો અંક શું હોય? 2, 3, 7, 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. તો આ ટોપિક ખાસ યાદ રાખો, કેમ કે આ ટોપિકને લઈને એક MCQ હોય ને હોય જ. બરાબર. હવે આપણે પ્રશ્ન તરફ જઈએ તો સ્વાધ્યાય 6.1ની વાત કરીએ તો નીચે આપેલી સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? આપણે ડાયરેક્ટ જવાબ લખવાનો થશે. પહેલી સંખ્યા 81. તો મેં તમને હવે આ ટોપિકની વાત કરું કે એકમનો અંક 1 હોય તો 1 જ મળે, 2 હોય તો 4 મળે, 3 હોય તો 9 મળે, 4 હોય તો 6 મળે, 5 હોય તો 5 મળે, 6 હોય તો 6 મળે, 7 હોય તો 9, 8 હોય તો 4. તો 81 1 છે એકમનો. તો આપણે લખીએ કે 81માં એકમના સ્થાન પર કોણ છે? 1. એકમના સ્થાન પર 1 છે, તેથી 1નો વર્ગ 1 થાય. આમ 81નો વર્ગ કરતાં એકમનો અંક 1 મળે. હવે આનો ટોપિકનો ઉપયોગ થાય. જો અહીંયા 6 છે તો આપણે ખબર 6નો વર્ગ 36 એટલે 6 મળશે. 1નો 1 8. 128નો વર્ગ કરતો કેટલો મળે? 16, 380. 8નો 88 64 એટલે 4 થઈ ગયો. 7નો 9 127નો વર્ગ કેટલો થાય? 16, 129. એમ એક્ઝામ્પલ નંબર 2 જોઈએ 272. તો અહીંયા જોઈએ કે 272માં એકમનો અંક કોણ છે? 2. 2નો વર્ગ 4 થાય. 2નો વર્ગ કોણ થાય? 4. તો આમ 2ના વર્ગ કરતાં એકમનો અંક 4 મળે. તે જ રીતે જો 9 હોય તો 1, 3 હોય તો 9 ડાયરેક્ટ જવાબ, 4 હોય તો 6, 7 હોય તો 9. પડી ખબર કે નથી? તમને અહીંથી ખબર પડી જાય. જો 3નો વર્ગ કરો, છેલ્લો અંક જોઈ લેવાનો, એટલે આનો તમે વર્ગ કરશો આખી સંખ્યાનો તો જે બી સંખ્યા આવશે એનો એકમનો અંક કોણ આવશે? 9. પછી 9નો શું આવે? 81 એટલે એકમનો અંક કોણ આવશે? 1. 4, 4માં કોણ આવશે? 16, એકમનો અંક કોણ આવશે? 6. 7, 7નો કેટલો આવશે? 49, એકમનો અંક કોણ આવશે? 9. આખી સંખ્યાનો વર્ગ કરો. અહીંયા મેં તમને બતાવ્યું 351નો મેં વર્ગ કર્યો, 1નો વર્ગ તો 1 જ થાય, એટલે આ જવાબ મેં લખ્યા. 351નો વર્ગ કેટલો થાય? 12,32,01 એટલે કે 1,23,201 એટલે એકમનો અંક તો કોણ મળ્યો? 1 જ. પડી ખબર? વર્ગ આપણે કરવાનો છે નહીં, ડાયરેક્ટ કહેવાનું છે કે અહીં એકમનો અંક 9 હોવાથી 9નો વર્ગ 81 થાય. આમ એટલાનો વર્ગ કરતાં એકમનો અંક કોણ મળે છે?
1 મળે છે। તો આ રીતે આપણે કોઈ બી સંખ્યાનો એકમનો અંક ડાયરેક્ટ યાદ કરી શકીએ। બરાબર। ચલો હવે આપણે પ્રશ્ન 2 ની વાત કરીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે નક્કી કરો। તો મેં તમને આગળ એક ટોપિક કીધું કે આપણે જાણીએ છીએ કે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ બને, બાકીની સંખ્યા પૂર્ણ વર્ગ બનતી નથી। તો આ 0, 1, 4, 5, 6, 9 સંખ્યા યાદ રાખી લો, પરંતુ અહીંયા એકમનો અંક 7 હોવાથી પૂર્ણ વર્ગ નથી। બરાબર। 3 હોય તો પણ નથી, 8 હોય તો પણ નથી। હવે શૂન્ય માટે એક નોંધ તમારે યાદ રાખવી પડશે। આ નોંધ ખાસ યાદ રાખી લો। અહીંયા આપણને કેટલા આપેલા છે? 66,000। એકમનો અંક 0 છે, પરંતુ આ પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં। આપેલ સંખ્યાનો એકમનો અંક 0 છે। આપણે ટોપિકમાં કીધું કે 0 હોય તો થાય, પરંતુ 0 માટે અલગ કન્ડિશન। 0 માટે બેકી સંખ્યા હોવી જોઈએ, 2 0, 4 0, 6 0। બરાબર। અહીંયા કેટલા છે? 3 0। પરંતુ શૂન્યની સંખ્યા 2, 4, 6 હોય તો તે પૂર્ણ વર્ગ બને, પરંતુ અહીંયા 3 હોવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી। પડી ખબર? બાકી બધા માટે બરાબર છે, પરંતુ શૂન્ય માટે આપણે કેટલી હોવી જોઈએ? યુગ્મ સંખ્યામાં। કેવી હોવી જોઈએ? યુગ્મ સંખ્યામાં। અયુગ્મમાં ચાલશે નહીં। જો અહીંયા આપણને આવું આપ્યું હોય 00, તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે। કોની છે? 80નો વર્ગ। કેટલો થાય? 80નો વર્ગ। બરાબર છે। આ બાકીના એક્ઝામ્પલ હોમવર્કમાં આ ચેક કરવાનું છે પૂર્ણ વર્ગ છે કે નહીં, અને આ જોવાનું છે કે વર્ગ કરતાં એકમનો અંક આપણને શું મળે છે। બરાબર।